તાલુકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। મહત્વનું છે કે મધ્યરાત્રિથી જ સમગ્ર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। મધ્યરાત્રિથી માંડીને બપોર સુધીમાં 5.25 ઇંચ વરસાદ સાંતલપુરમાં નોંધાયો છે। સાંતલપુર તાલુકાના 4 થી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયા છે। ડાભી ગરામડી ગામે 30 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સાંતલપુરથી ડાભી જવાનો જે માર્ગ છે તે તૂટી ગયો છે। સાંતલપુર તાલુકામાં જનજીવન કહી શકાય સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે। સ્થાનિક તંત્ર ઊંઘમાં હોવાને કારણે લોકો વધુને વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સમગ્ર કોરડા ગામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ત્યારે જો તંત્રના અધિકારીઓ નહીં જાગે તો લોકોના જીવ પણ મુશ્કેલીમાં આવી શકે છે। કચ્છના સીમાડે સાંતલપુર આવેલું છે કે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો જે રીતે અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સાંતલપુરના આ દ્રશ્યો આપ એક્સક્લુઝિવ જોઈ શકો છો। ડીજણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘૂસી જવાને કારણે જીવ બચાવવા લોકો અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસી રહ્યા છે। રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે। ખૂબ જ ભયજનક અત્યારે પરિસ્થિતિ કહી શકાય સાંતલપુર અને આસપાસના ગામોમાં જોવા મળી રહી છે। જોકે હજી સુધી લોકોની જે મુશ્કેલી છે તે દૂર કરવામાં તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવી, તેને કારણે લોકોના જીવ પડીકે બંધાઈ ગયા છે। પોતાના જીવ બચાવવા માટે, પરિવારજનોના જીવ બચાવવા માટે લોકો ઘરોના છાપરા ઉપર ચડવાની તેમને ફરજ પડી ગઈ છે। આપ અત્યારે એક્સક્લુઝિવ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સાંતલપુરના આ ગામના દ્રશ્યો છે। ત્યાં અત્યારે વરસાદી માહોલને કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગામની શેરીએ-શેરીએમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે અત્યારે વરસાદી પાણીને કારણે લોકો પોતાના જીવ બચાવવા આવે મજબૂર બન્યા છે। જોકે હજી સુધી કોઈ મદદ તંત્ર તરફથી તેમના સુધી પહોંચી નથી।